અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયાકાંઠે આવેલું છે અને જાફરાબાદમાં હાલ 600 જેટલી બોટ લાંગરવામાં આવી છે અને હજુ પણ 70 જેટલી બોટો એ બંદરે આવી રહી છે। હાલ દરિયામાં તોફાન હોવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવતા જ તમામ બોટો હાલ પરત ફરી રહી છે। હાલ દરિયાની અંદર ખૂબ જ વાતાવરણ ખરાબ છે। મારું નામ ઈશ્વરભાઈ છે ને હું રાતે આવતો હતો ને તો સાલુમાંથી મને 3 જણા પહેલાં દેખાણા, પછી 3ને મેં લીધા। પછી જોયું તો એ લોકોએ પૂછ્યું કે હજી અમારા 4 જણા ઘટે છે। પછી અમે પાછા એક જણાને ભાઈને ટોકા મોકલો બત્તી મારી તો કે ઈશુભાઈ કે અવાજ આવે તો હું કે ના જવા દે કે ના ગયા ને તો પછી ભાઈને લીધા 2 જણ એ કે હજી અમારા 2 જણા ઘટે છે કે અમે 7 જણા હતા કુલ નોખા નોખા પડી ગયા તો હજી 2 ઘટે। પછી મેં કેટલા બૂટના રાઉન્ડ માર્યા ને બત્તી મારી તો તમે અવાજ સાંભળો તો અવાજ આવી જાય ને તો આપણે ખબર પડી જાય કે અહીંયા છે માણસ। તો પછી ના અવાજ સાંભળ્યો આ લોકોએ જોયું કે અવાજ અહીંથી આવે છે કે તો હું કે ના જવા દે પછી હોર પાડ્યું ને પછી એ લોકોને લીધા પાછા 2 જણાને। દરિયાનું તોફાન કેવું? બહુ તોફાન હતું, બહુ મોજો બહુ હતો, વરસાદ ને વાવડો। કેટલા બચાવી શક્યા? હે કેટલા બચાવી શક્યા? 7 જણા બચાવી શક્યા અમે। જાફરાબાદની પોઝિશન અત્યારે દરિયામાં એટલી ખરાબ છે કે દરિયામાં કરંટ, મોજા, વરસાદ, પવન ખૂબ જ છે અને બોટો રાતના લગભગ 600-650 બોટો પહોંચી ગઈ છે કિનારા ઉપર અને બાકીની હજી 60 થી 70 બોટો દરિયામાં આવવાના બાકી છે। જાફરાબાદ બંદરની 2 બોટો ગઈકાલે સાંજના ટાઈમે જે જળ સમાધિ લીધી એમાં એક બોટની અંદર 4 માણસો અને બીજી બોટની અંદર 3 માણસો એમ કરીને 7 માણસો અને એક રાજપરાની બોટે જે જળ સમાધિ લીધી એની અંદર 4 માણસો કુલ 11 માણસો અત્યારે મિસિંગ છે। જાફરાબાદ દરિયા કિનારે આવેલું છે અને જાફરાબાદથી 800 થી વધુ બોટ માછીમારી કરવા માટે દરિયામાં જતી હોય છે અને માછીમારી કરીને 15 થી 8 દિવસ 7 દિવસે પરત ફરતા હોય છે। પરંતુ હાલ દરિયાની અંદર ખૂબ જ પવન છે, દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને વરસાદ પણ અતિ પડી રહ્યો છે, જેને કારણે હાલ દરિયોમાં તોફાન જોવા મળી રહ્યું છે, જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવતા માછીમારો હાલ બોટો લાંગરી રહ્યા છે। જાફરાબાદના દરિયા કિનારે બોટો લાંગરવામાં આવી રહી છે। 600 થી 650 બોટ લાંગરાઈ ગઈ છે, જ્યારે 2 બોટ વાતાવરણ ખરાબ હોવાને કારણે દરિયામાં કરંટ હોવાને કારણે જળ સમાધિ લીધી છે।